બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે શાનદાર પ્રદર્શન કરી સત્તા ઉપર કબજો જમાવ્યો છે અને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અત્યંત મહત્વની ગણાતી પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી। આ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચંડ બહુમતી સાથે ભવ્ય જીત મેળવીને તાલુકા પંચાયતનું શાસન પોતાના હસ્તક લઈ સત્તા સ્થાપિત કરી લીધી છે। ચૂંટણીના સત્તાવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો પાલનપુર તાલુકા પંચાયતની કુલ 34 બેઠકોના સભ્યો પૈકી ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા, જેના લીધે મતદાનની પ્રક્રિયામાં કુલ 33 સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રસાકસીભરી મતદાન પ્રક્રિયાના અંતે કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં 23 જેટલા મંગીન મતો પડ્યા હતા, જ્યારે સત્તાધારી ભાજપના ફાળે માત્ર 10 મતો જ આવતા કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ અને મજબૂત બહુમતી પ્રાપ્ત થઈ હતી। આ પ્રચંડ જનાદેશના આધારે ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પાલનપુર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। આ પરિણામોની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ પંચાયત કચેરીની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો। વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવી અબીલ ગુલાલની છોડો વચ્ચે જીતની શાનદાર ઉજવણી કરી હતી। ઉલ્લેખનીય છે કે હાઈ પ્રોફાઇલ ગણાતી આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી સમગ્ર પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। પાલનપુર તાલુકા પંચાયત પર કોંગ્રેસના આ વિજય બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પાલનપુર તાલુકા પંચાયતમાં ભાજપની આંતરિક ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ દ્વારા મેળવવામાં આવેલી આ મોટી રાજકીય સફળતાના કારણે આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો બદલાશે અને વહીવટી મોરચે નવા પ્રવાહો જોવા મળશે તે નક્કી છે।